નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે શરૂઆત કરીએ। એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસની ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। બીજું વેતર છે, હાલ 20 દિવસની કાચી છે। પહેલા વેતરમાં દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું દૂધ કરતી, એક ટાઈમનું 7 લીટર અને આખા દિવસનું 14 લીટર જેવું દૂધ કરતી। હાલ બીજા વેતરમાં વ્યા છે, 20 દિવસની કાચી છે। તે તમને વિડીયોના માધ્યમથી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખીમપાદર ગામ છે, મેંદરડા તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। હાલ ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ઓરિજિનલ દેશી જાફરા નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી છે આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાલ 5 થી 7 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે કે 5-6 દિવસની વાર છે વ્યાવાની। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, 5-7 દિવસની અંદર વ્યાયજમ થઈ જશે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 4 આષાઢ આ પેટ ગરમી ટોટલ જવાબદારી વાળી ભેંસ રહેશે। ભેંસમાં બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ નંદાણા ગામ છે, જામજોધપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। આ ખડેલી આપવાની છે। હાલ પેલા વેતરની છે, ખડેલી આપવાની છે। હાલ 5 થી 7 દિવસની કાચી છે, ફૂલ જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદાર સાથે આપવાની છે। પહેલ વેતર ખડેલી છે। હાલ 5 થી 7 દિવસ જ કાઢે એમ છે, કાચી છે। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને ટોપ ક્લાસ નસલમાં રહેશે એવું માલિકનું કહેવાનું છે, તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, બેઠક થતા ભાવમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કરિયા ગામ છે, ભેસાણ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, હાડ ગજુ જોઈ શકો છો અને 100% જવાબદાર છે તે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, 10 દિવસની કાચી છે અને ટોપ ક્લાસ નસલની છે, ફૂલ જવાબદાર છે તે આપવાની છે। હાલ 10 દિવસની જ કાચી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો એક ટાઈમનું 10 લીટર જેવું દૂધ હતું, ફૂલ જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। ટોપ ક્લાસ નસલથી સાવ સોજી, દવામાં પણ સાવ સોજી જવાબદાર સાથે દેવાની છે। કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। હાલ કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અજાબ ગામ છે, કેશોદ તાલુકો છે ને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ 20 દિવસની વ્યાણેલી છે, નીચે પાડી છે। દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે હાલ અને ટોપ ક્લાસ નસલની રહેશે। 3જા વેતરમાં વ્યાણેલી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવાનું છે ભાઈ, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અને વિડીયોના માધ્યમથી પણ
તપાસ કરી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરી 1,50,000 જેવી કિંમત રાખેલ છે માલિકીએ। અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો સરાડિયા ગામ છે, માણાવદર તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસની છે, ભેંસ વેચવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ છે। હાલ 5 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવાનું છે। ફૂલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બહુ સારા નસલની ભેંસ છે, ગમે તેને દોઈ લેવાની છૂટ। હાલ 5 દિવસની વ્યાણેલી છે। હાલ 6 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે, સવારમાં 6 અને સાંજના 6 લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કહેવાનું છે। હાલ ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને બધી જવાબદારી વાળી રહેશે। એમાં 4 આસળ આ પેટ ગરમીની બધી જવાબદારીથી આપવાની છે। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ઢાંગ ગામ છે, ઉપલાટ તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ 15 થી 20 દિવસની કાચી છે અને 7 થી 8 લીટર જેવું દૂધ આપે છે। આગળના વેતરમાં એટલું દૂધ આપે છે એવી ગેરંટી, ફૂલ ગેરંટી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ ફૂલ જવાબદારી વાળી ભેંસ રહેશે, ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને 4 આસળ આ પેટ ગરમીમાં પણ બધી જવાબદારી, દૂધમાં પણ બધી જવાબદારી અને હાલ 15 થી 20 દિવસની કાચી છે ભાઈ, 15 થી 20 દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાનું છે। હાલ કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો નુણીધાર ગામ છે, કુકાવા વડિયા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ તમે બતાવી શકો છો, નવસંદ્રી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં હારી છે, હાડ ગજામાં સારી છે, 100% જવાબદારી છે આપવાની છે। સાવ સોજી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। હાલ દૂધની વાત કરીએ તો 6 થી 7 લીટર જેવું દૂધ છે। હાલ ચોથા વેતરમાં છે અને લેવેચ કરતા નથી એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ ઘર ભેંસ છે, લેવેચ નથી કરતા, ચોથા વેતરમાં ભેંસ છે અને 6 થી 7 લીટર જેવું દૂધ કરે છે। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 79,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરતો ગોઈસ ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ભેંસમાં બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। બીજા વેતરમાં છે, 10 દિવસની કાચી છે, આષાઢની ફૂલ જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો કે ભાઈ આષાઢ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ અને કોઈ પણ બીજા ફોલ્ટ વાળી નથી, ફોલ્ટ વગરની ભેંસ છે ભાઈ, બધી જવાબદારીથી આપવાની છે અને બીજા વેતરમાં છે, હાલ 10 દિવસની કાચી છે। કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કલ્યાણપુર ગામ છે, દેવભૂમિ દ્વારકા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બીજા વેતરમાં ભેંસ છે, 2 દિવસની વ્યાણેલી છે, નીચે પાડો છે, 5 થી 6 લીટર જેવું દૂધ, દોવામાં સાવ સોજી અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો।
હાલ રૂબરૂ લેવાની જોઈ જાણીને પછી જ લેવાની એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ રૂબરૂ આવીને તમારે બેઠક કરવી તો બેઠક પણ તમે ત્યાં કરી શકો છો. હાલ ટોપ ક્લાસની છેલ્લી ભેંસ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને 100% જવાબદાર છે તે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે. તે તમને વિડીયોમાં બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો. હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરશું તો માળિયા હાટીના ગામ છે, માળિયા હાટીના તાલુકો છે અને આપણે જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર જ આપેલ છે તો ત્યાંથી પણ તમારે માલિકના નંબર આપેલો હોય તેમાંથી કોન્ટેક્ટ કરી લેવાનો, વધુ માહિતી પણ મેળવી શકવાનો. અને જો તમે નવા હોય આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો.